તો અમદાવાદમાં નશાખોર કાર ચાલકનો આતંક સામે આવ્યો। નવા નરોડા વિસ્તારમાં એક કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો અને જેમાં એક્ટિવા પર જઈ રહેલા પરિવારને ટક્કર મારી હતી। અકસ્માતમાં જે 3 સભ્યો છે તેમને સામાન્ય ઈજા પહોંચી છે। પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। जिग्नेश हमारी साथे जोड़ाई गया है। जिग्नेश, कई रीते आखी अकस्मातनी घटना बनी हती अने नवा नरोड़ा विस्तारमां केटला वाग्यानी आ घटना छे? कार चालक शुं नशानी हालतमां हतो के केम? વાત કરવામાં આવે પ્રીતિ તો જે બનાવ છે તે નવા નરોડા વિસ્તારનો છે। રાત્રે 3:30 વાગ્યાના અરસામાં ગુનો પોલીસ મથકે દાખલ થયો છે। પોલીસે આ અંગે એટલે કે જી ટ્રાફિક પોલીસ છે તેને ગુનો નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે, જેમાં પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી કે જે ફરિયાદી છે રીતેશભાઈ ખટાણી કે જે પોતાના પરિવાર સાથે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા અને તેમને જે કાર ચાલક છે કે જે GJ05RM6972 નંબરનો જે કાર ચાલક જેનું નામ રાઘવેન્દ્ર સિંઘ છે તેણે આ અકસ્માત કર્યો હતો અને અકસ્માત સર્જી અને જ્યારે તે ભાગવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી પાડ્યો અને સાથે જ ત્યાં પકડાયા બાદ હકીકત સામે આવી કે જે કાર ચાલક છે રાઘવેન્દ્ર તે નશાના હાલતમાં છે અને પોલીસે તેના અંગે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત કરવાની જે કલમો છે તેના અંદર એટલે કે મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। જી ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને જે રાઘવેન્દ્ર સિંઘ છે તેની ધરપકડ કરી છે અને સાથે જ તેણે કયા પ્રકારનો નશો કર્યો છે તે માટે તેના બ્લડ સેમ્પલ સહિતના જે પ્રોસિજર છે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં જો તેનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવશે એટલે કે તેના બ્લડમાં કોઈપણ પ્રકારના નશાનો કન્ટેન્ટ મળી આવશે તો વધુ કલમોનો ઉમેરો કરવાની પણ પોલીસ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।